નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ કર્ક રાશિના જાતકો માટે આ 3 માસ જૂન, જુલાઈ અને ઓગસ્ટ કેવા જવાના છે, આપણે કઈ વાતની સાવધાની રાખવી પડે, આ 3 માસમાં આપણું પ્રમોશન થશે કે નહીં થાય, સાથે વિદ્યાર્થી બંધો માટે આ સમય કેવો જશે, આપણું એમ કહી શકાય કે ધર્મ પ્રત્યેની આપણી લાગણી કેવી થશે, આ સવિસ્તાર આજે તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। સાથે ઉત્તમ ઉપાય આપના જીવનમાં સુખદ પરિણામ આપે ગ્રહોની સ્થિતિ અનુસાર દરેક વિશેષ ચર્ચા કરશું કે આપણા 3 માસના કયા ગ્રહો કઈ સ્થિતિમાં છે। સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરીએ તો ગ્રહમાનની સ્થિતિની અંદર ત્રીજા ભાવમાં એટલે કે કન્યા રાશિમાં કેતુ મહારાજ ઉપસ્થિત છે, સાથે આપના 8મા ભાવમાં શનિ ભગવાન ઉપસ્થિત છે, આપના 10મ ભાવ એટલે કે કર્મ ભાવમાં મંગળ ભગવાન ઉપસ્થિત છે, આપના એકાદશ ભાવ એટલે કે લાભ ભવનની અંદર 4 ગ્રહો ઉપસ્થિત છે, જેમાં સૂર્ય ભગવાન, શુક્ર ભગવાન, ગુરુ અને બુધ આ 4 ગ્રહો લાભ ભવનમાં ઉપસ્થિત છે। સૌથી પહેલા આપણે ચર્ચા કરીએ સ્વાસ્થ્ય બાબતની કે આપણું સ્વાસ્થ્ય કેવું જશે। તો સ્વાસ્થ્ય બાબત છે પ્રથમ ભાવથી અને 6થા ભાવથી જોવાય છે। પ્રથમ ભાવ છે એ વ્યક્તિત્વના વિચારોથી જાણી શકાય છે કે વ્યક્તિત્વ કેવા હશે। પ્રથમ ભાવના જે સ્વામી થાય ચંદ્રમા થાય છે અને ચંદ્રમા છે 2.5 દિવસમાં રાશિ પરિવર્તન કરે છે, એટલે આપણે મંગળનો ભાવ જોઈ અને આપણે ચર્ચા કરીએ તો આ 3 માસની અંદર સૌથી પહેલા આપનું જીવન ઉત્સાહી બનશે। આપ જે પણ કાર્ય કરશો એ કાર્યમાં આપણું મન લગાડીને કાર્ય કરશો, આપણું શરીર પણ ખૂબ સાથ આપને આપશે। આપણે કોઈ પણ પ્રકારની જૂની બીમારી હશે એમાં ખૂબ જ રાહત મળવાના શુભ સંકેત મળી રહ્યા છે। આપને આ 3 માસની અંદર જે બીમારીની ખૂબ ચિંતા થતી હતી એ બીમારી દૂર થશે, સાથે આપનું સ્વાસ્થ્ય સારું રહેશે એટલે આપ પરાક્રમ, સાહસ આપ કરી શકશો। આપના મનના વિચારો એકાગ્ર ભાવથી કામ કરશો એટલે એક કાર્યમાં આપને સફળતા મળશે। આપ જે કાર્યની પાછળ ખૂબ મહેનત કરો છો એ મહેનતનું આપણે પરિણામ દેખાશે। એટલે એમ કહી શકાય કે આ 3 માસ, પેલો જૂન માસ, જુલાઈ અને ઓગસ્ટ, આ 3 માસ તમારા માટે ખૂબ જ ઉત્તમ જવાના છે। સાથે મંગળ ભગવાન રાશિ પરિવર્તન કરશે તે પણ તમારા માટે ખૂબ જ લાભકારક બની શકશે। મિત્રો હવે વાત કરીએ આપણે શિક્ષાની, તો વિદ્યાર્થી બંધુઓ માટે એના સ્વામી થાય છે મિત્રો 5મ ભાવથી શિક્ષા જોવાય છે, એમના સ્વામી થાય છે મંગળદેવ, અને મંગળદેવ કોની સાથે છે તો કે 10મ ભાવમાં આમ જોઈએ તો ચંદ્ર ભાવ સાથે છે, અને મંગળદેવ તમને ઉત્સાહી બનાવશે। આપ વિદ્યાભ્યાસમાં ખૂબ મન લગાડીને વિદ્યાભ્યાસ કરશો। આપનું જે મન પેલા ચંચળ થતું હતું, મન લાગતું ન હતું, એકાગ્ર મન આપનું ભટકતું હતું, એ મનનું આપ સુખદ પરિણામ આવશે। આપની ખોટી સંગત આપ એનાથી દૂર રહેશો અને આપનો વિદ્યાભ્યાસ ઉત્તમ જવાનો છે। આપ જે વિદ્યાભ્યાસનું પરિણામ વિચારી રહ્યા છો એ વિચાર આપનો સફળતા તરફ જઈ રહ્યો છે। સાથે આપને વિદેશથી ભણવાની ઈચ્છા છે અથવા સારા કોલેજ, સ્કૂલોમાં ભણવાની ઈચ્છા છે, ત્યાં પણ આપને પ્રમોશન થવાના ઉત્તમ યોગ નિર્માણ થઈ રહ્યા છે। સાથે પેલા આપ જે વાંચન કરતા હતા એ વાંચનમાં આપનું મન ન લાગતું હતું, હવે યાદશક્તિ તેજ થવાની સંભાવના પણ વધશે। સાથે વિદ્યાર્થી બંધુઓ માટે આ 3 માસમાં આપને જે સાવધાની રાખવાની છે 27 ઓગસ્ટ પછી આપને સાવધાનીનો સમય આવશે, પણ આ 3 માસ તો પરિપૂર્ણ થઈ જશે, એટલે વિદ્યાર્થી બંધુઓ માટે આ 3 માસ ખૂબ જ ઉત્તમ જવાના છે, અને આ સમયને આપ ઝડપી લેજો। આ સમય તમારા માટે સુવર્ણ સમય બનીને આવી રહ્યો છે। જો આ સમયને આપ ઝડપી નહીં શકો તો આપનો આવતો સમય જરૂર એમાં પરિણામ સારું નહીં આવે। એટલે વિદ્યાર્થી બંધુઓ માટે આ સમયને ખૂબ જ ઝડપી રાખવાનો, મહેનત કરવાનો, આ પરિશ્રમ કરવાનો આ ખૂબ જ સારો સમય છે। મિત્રો હવે વાત કરીએ વિવાહિક જીવનની, આપનું વિવાહિક જીવન કેવું જવાનું છે, પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરો, શેર કરજો। સાથે મિત્રો જે પણ આપણે ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર ચર્ચા કરીએ છીએ। આપણા જન્મગ્રહો કેવા છે એ મને ખબર નથી,
પણ આપને જાણવા હોય કે આપના જન્મગ્રહો કયા શુભ સ્થાનમાં બેઠા છે, કયા શુભ યોગનું નિર્માણ કરી રહ્યા છે, કયા અશુભ યોગનું નિર્માણ કરી રહ્યા છે, તો આપ અહીં નંબર આપવામાં આવ્યા છે. આ નંબરમાં આપ સંપર્ક સાધી શકો છો. મારી ઓફિસ જામનગરમાં છે. જામનગરથી ખૂબ દૂર રહેતા હો તો તેના માટે સુંદર વ્યવસ્થા રાખી છે. આપ આપનું નામ, તારીખ, સમય, સ્થળ બધું મોકલી દેશો. સાથે સુનિશ્ચિત દક્ષિણા મોકલી આપશો. એપોઇન્ટમેન્ટ દેવામાં આવશે. આપની કુંડળી PDF કરીને મોકલવામાં આવશે, જેમાં કુંડળી પ્રમાણે શાસ્ત્રોક્ત ઉપાય લખ્યા હશે, સરળ ઉપાય લખ્યા હશે, જે આપ કરી શકો, આપનું જીવન સુખદ બનાવી શકો. સાથે મિત્રો, જ્યોતિષ જોવાનો સમય, એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી આ સમયે કોલ કરીને આપણી એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો. મિત્રો, હવે વાત કરીએ વિવાહિક જીવનની. તો વિવાહિક જીવનના 7મા ભાવના માલિક થાય છે શનિદેવ. શનિદેવ જે છે 8મા સ્થાનમાં છે. આમ તો 3 સ્થાન અશુભ સ્થાન ગણવામાં આવે છે, જેમાં 6ઠું સ્થાન, 8મું સ્થાન અને 12મું સ્થાન. શનિ ભગવાન પોતાની જ રાશિમાં છે, પણ એ જ્યારે પોતાની રાશિમાં આવે ત્યારે સારું ફળ આપે, પણ જે ભાવ છે એ અશુભ ગણવામાં આવે છે. એટલે એમ કહી શકાય કે પતિ પત્ની વચ્ચે વિવાદનું કારણ બની શકે. એકબીજાના ક્રોધને આપણે શાંત રાખવાનો સમય છે. આપણે એકબીજાની ક્રોધ ઉપર ક્રોધ આપ ન કરવો જોઈએ, જેનાથી બંનેનું જીવન વધારે વિવાહિત બને. સાથે આપનો જો ઝઘડો થાય તો આપણા પરિવારમાં પણ ઝઘડો થાય, એટલે એ કારણ વધારે અનુકૂળતા ન બને. એટલે બંનેને એકબીજાને સાચવીને ચાલવાનો સમય છે. હવે ક્યાં સુધી સાચવીને ચાલવાનો સમય છે? તો કે આપણે જૂન ને જુલાઈ, ઓગસ્ટ મહિનામાં જ્યારે શનિ ભગવાન વક્રી થશે, એટલે રાશિ પરિવર્તન કરે, એટલે આપનો સમય સારો આવશે. એમ કહી શકાય કે બંને વચ્ચે જે વિવાદ થતા હતા એ વિવાદનો અંત આવશે. એકબીજાને સમજી શકશો, એકબીજાની કેર કરશો અને એકબીજા માટે સમય આપશો, એટલે પાછું માધુર્ય જીવન આપણે બંનેને પ્રાપ્ત થશે. હવે મિત્રો, વાત કરીએ ભાગ્યની. તો ભાગ્યના ગ્રહો થાય છે મિત્રો, જે શનિ ભગવાનની ચર્ચા કરી, ભાગ્યના ગ્રહ થાય છે ગુરુ મહારાજ. અને ગુરુ મહારાજ કયા સ્થાનમાં છે? લાભ ભવનમાં છે. એટલે એમ કહી શકાય કે આપણે આ 3 માસની અંદર ખૂબ જ સારા સકારાત્મક વિચારો આવશે. ભાગ્યનો સાથ તો મળવાનો છે, પણ આપણે એમ થાય કંઈક સમાજ માટે કરવું, કંઈક દેશ માટે કરવું, કંઈક પરિવાર માટે કરવું, કંઈક સત્કર્મ કરવું, આવા વિચારો બહુ આવશે. અને એ વિચારો ખૂબ જ સારા કહી શકાય. એટલે આપણી ધાર્મિક વૃત્તિઓ જાગશે. આપ ધર્મ સાથે જોડાઈને રહેશો, ધર્મના કાર્યો કરશો, અને ધર્મના કાર્ય કરશો એટલા માટે આવતો સમય તમારા માટે ખૂબ જ સુલભ બનશે. એમ પણ કહી શકાય કે આપની પાસે ધન તો આવશે, મહેનત કરેલું ધન તો આવશે, અને જે પૂર્વમાં આપણે જે ધનનું રોકાણ કર્યું હતું એ પણ ધન મળશે. પણ એ ધનનો આપને હંમેશા વિચાર કરે કે મારે સત્કર્મો કરવા છે, મારે દાન પુણ્ય કરવા છે, મારે ઘરે કંઈક સારા યજ્ઞો કરવા છે, મારે દાન કરવા છે, આવા વિચારોથી આપનું જીવન 3 માસ સારું જશે. હવે વાત કરીએ મિત્રો કેરિયરની, એટલે કે નોકરીની. કર્મ ભાવ છે, 10મો ભાવ છે, અને 10મા ભાવના જે માલિક થાય છે એ મંગળદેવ થાય છે. મંગળ ભગવાન પોતાની જ રાશિમાં છે, સ્વરાશિમાં છે, એટલે કે મેષ રાશિમાં છે. આપ જે નોકરીમાં ખૂબ મહેનત કરી હતી, જેની પરિણામનું આપ શોધ કરતા હતા, જે પરિણામની રાહ જોતા હતા, એ પરિણામ આપને મળશે. એટલે કે આપણું પ્રમોશન થશે, સાથે આપને પદોન્નતિ મળશે, આપણી લોકપ્રિયતા વધશે, સાથે નવા સાહસ આપ કરશો તો તેમાં પણ આપણે સફળતા મળશે. આપણે કોઈ જગ્યાએ જમીન, મકાન, પ્લોટ અથવા શેર બજારમાં પૈસા રોકવાનું મન થશે તો ત્યાં પણ સફળતા મળશે. પણ વિચારીને આગળ વધવું ખૂબ જરૂરી છે. મિત્રો, આ જે 3 માસ છે તમારા માટે ખૂબ સારા જવાના છે, અને આ સમયને, તકને ખૂબ લાભ લેજો, જેનાથી આવતો સમય ખૂબ સારો બની શકે. હવે મિત્રો, વિવાહિક જીવન આપને સુખ પ્રાપ્ત થાય, વિવાહિક જીવનના દરેક સમય આપનો સારો જાય, એના માટે ઉપાય બતાવું છું. આ ઉપાય બધા કરી શકે, બધા ગ્રહો આપણે અનુકૂળતા બને, અને બહુ સરળ ઉપાય બતાવું છું. એ ઉપાય છે પ્રતિ દિવસે, સોમવારના દિવસથી આરંભ કરી પ્રતિ દિવસે શંકર ભગવાનના મંદિર જઈ દૂધનો અભિષેક કરો. સાથે આપના જીવનમાં ખૂબ આગળ વધો,
પ્રગતિશીલ બનો તેના માટે પ્રતિ દિવસે શ્રી સૂક્તનો પાઠ કરો, લક્ષ્મીજીની સેવા કરો, સાથે સાથે નારાયણની પૂજા કરો. આપણા માટે ખૂબ જ ઉત્તમ બનશે. શ્રામ શ્રીમ શ્રોમ શઃ સોમાય નમઃ આ મંત્રની પ્રતિ દિવસે એક માળા કરો. આપનું જીવન ઉત્તમ જાય એવી ભગવાન પાસે પ્રાર્થના. જે માધ્યમથી વિડીયો જોઉં છો, ફેસબુકના માધ્યમથી જોતા હોય તો ફોલો કરી લેજો, યુટ્યુબના માધ્યમથી આ વિડીયો જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.